સૌથી પહેલા વાત બનાસકાંઠાના વિભાજન અને એને લઈને ઊભા થયેલા રોષના વંટોળની, પણ આ રોષ હવે વધારે ઉગ્ર બન્યો છે। વાવ થરાદમાં સમાવેશના વિરોધમાં ધાનેરાના લોકો અને નેતાઓએ હવે આંદોલન વધુ ધારદાર બનાવ્યું છે। ધાનેરા બંધના એલાનને મળેલી સફળતાએ આ વાતની સાબિતી આપી છે કે આ આંદોલન ફક્ત રાજકીય નથી, સાર્વત્રિક છે। અને સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધી આક્ષેપોમાં જેના નામનો ઉલ્લેખ થતો હતો એનો ઉલ્લેખ હવે જાહેરમાં થવા લાગ્યો છે। ધાનેરાના વર્તમાન ધારાસભ્ય હોય કે પૂર્વ પ્રતિનિધિઓ, તમામે થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી સામે મોરચો ખોલી દીધો છે અને આ તમામે વિભાજનની યોજના માટે શંકર ચૌધરીને જવાબદાર ગણાવ્યા છે। અમારો જિલ્લો બનાસકાંઠા, અમારે વાવ થરાદમાં નથી જવું। અમારો જિલ્લો બનાસકાંઠા, અમારો જિલ્લો આ સૂત્રોચ્ચાર છે ધાનેરાના લોકોના, જેઓ નવા વાવ થરાદ જિલ્લાની બદલે બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે। આ આંદોલનના ભાગરૂપે ધાનેરા બંધનું એલાન અપાયું હતું। બંધને ધાનેરાના લોકોએ ભારે પ્રતિસાદ આપ્યો। બજારો સજ્જડ બંધ રહ્યા, એક પણ દુકાન ખુલ્લી જોવા ન મળી। ધાનેરામાં જ જન આક્રોશ સભા પણ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। લોકો વાહનો ભરીને સભામાં પહોંચ્યા। રાજકીય અને સામાજિક અગ્રણીઓએ મંચ પરથી આક્રમક સંબોધન કરી વિભાજન સામે આક્રોશ વ્યક્ત કર્યો। રાજ્ય સરકાર પર રોષ ઠાલવ્યો। કોઈ કહે છે કે આ તાલુકો બનાવી દઈશ એટલે અમારી આઠવણી પટ્ટી છે કે તમને પાણી આપી દઈશ, મારો ત્રિશીના કોલનો પટ્ટો છે તો કે તમને પાણી આપી દઈશ। એટલે ભાઈ પાણી આપ્યો તો ઘણા દાડા હતા। આજના બાજુ પથાડા તરફનો ભાગ છે તો કિંમત નહીં કહેવામાં આવે છે કે અમે પથાડાથી તાલુકો બનાવી દઈશ। એટલે આપણા સંગઠને ફેંદવા માટે અને ગરજાની શક્તિ ઓછી કરવા માટે એક પ્રકારે આપણના સાથે જુદી જુદી રીતે ભરમાવવામાં આવે છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મફતભાઈ પુરોહિતે સરકાર પર સૌથી આકરા પ્રહાર કર્યા। આ વખતે તેમણે શંકર ચૌધરીનું નામ લઈને રોષ ઠાલવ્યો। વિભાજન માટે તેમણે થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને જવાબદાર ગણાવ્યા। તેમના પર બનાસકાંઠાને રેલ નદીના પાણીથી વંચિત રાખવાનો આક્ષેપ કર્યો। સાથે જ થરાદને શ્રેષ્ઠ બનાવવાના શંકર ચૌધરીના દાવા પર પણ સવાલ ઉઠાવ્યા। સૌથી પહેલા મેં ફોન શંકરભાઈને કર્યો। મેં કહ્યું, શંકરભાઈ આ કેવો નિર્ણય, શા માટે આ કરો છો? એનાથી કોનું ભલું થવાનું છે? મહેરબાની કરો। તો કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે એના માટે સીએમ ને મળો, આ સીએમ લેવલનો નિર્ણય લેવાયેલો છે। પછી બહુ મોટા નેતા એક આપણા છે, એમને ફોન કર્યો કે ભાઈ આવું કેમ થાય છે? ત્યારે એમનાથી બોલાઈ ગયું, જે કરે છે તે શંકરભાઈ કરે છે અને એમાં કોઈનું ચાલે એમ નથી। મશીનરી આવી ગયેલી, મશીનરી પાછી ગઈ, ત્યારે ધારાસભ્યની મારી મુદત પૂરી થઈ ગઈ। પણ છતાં હું ગયો એન્જિનિયરો પાસે અને આપણા ઉત્તર ગુજરાતના જળસંચય વિભાગમાં જે કામ કરતા અધિકારીઓને મળ્યો। એમણે મેં જ્યારે બધી વાત કરી ત્યારે હસી ગયા। પરમાત્માની સાક્ષીએ, ભગવાન શંકરની સાક્ષીએ આ કહું છું, એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈએ આનો વિરોધ કર્યો। એ એમ કે છે કે થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવી દઈશ। થરાદની પ્રજાને પૂણીએ ગોળ વળગાડે છે। કેટલા પરથી ભાઈને પૂછો, બીજા આપણા સમાજના લોકોને પૂછો, શું કર્યું છે એમણે, કેવા કાવા દાવા રમ્યા છે। મિત્રો, મને બહુ મંચ પર ધાનેરાના ધારાસભ્ય બાવજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના અન્ય રાજકીય અગ્રણીઓ પણ હતા। માવજી દેસાઈએ પણ નામ લીધા વિના શંકર ચૌધરી પર નિશાન સાધ્યું। તેમણે આક્ષેપ કર્યો કે વાવ થરાદ પર વધુ પડતી જવાબદારી નાખી દેવાઈ છે। તેમણે બનાસકાંઠાના કેન્દ્રમાં ઓગળ જિલ્લાના નિર્માણની પણ જરૂરિયાત દર્શાવી। આમ ન થવા બદલ તેમણે રાજકીય કાવાદાવાને જવાબદાર ગણાવ્યા। પાલનપુર એ તો જે દેશ આઝાદ થયો અને નવાબી શાસન વખતથી આપણે તમામ પ્રકારની સાધન સુવિધા અને સગવડો હતી, જેથી કરીને 14 તાલુકાનો વહીવટ સારી રીતે થઈ શકતો હતો। પરંતુ આજે થરાદ નવો તાલુકો, નવો જિલ્લો
અને એની અંદર 8 તાલુકા ભેળવી દઈ અને સરકારને ગેરમાર્ગે દોરી અને આપણને બધાને આ ઊંડી ખાઈમાં ધરકવાનું કામ કોઈ ને કોઈ લોકોએ વિભાજન કરી ધાનેરાને મુશ્કેલીમાં મૂક્યો, એ જ પ્રકારે કોંગ્રેસને મુશ્કેલીમાં મૂક્યો, એ જ પ્રકારે દિયોદર જે વગર જિલ્લો બનવાનો હતો, જે સેન્ટરમાં હતો, જો એ જિલ્લો બન્યો હોત તો 7 તાલુકા દિયોદર અને 7 તાલુકા પાલનપુરમાં રહી અને આપણે સારી રીતે પાલનપુરની અંદર રહી શક્યા હોત. પરંતુ મિત્રો એ પ્રકારનું કામ ન થયું. એ રાજકીય કાવા દવા અને રાજકીય ષડયંત્રનો ભોગ બની અને સરકારને ગેરમાર્ગે દોરી અને આ પ્રકારનું દોષ. આ સમગ્ર બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ એટલું જ કહ્યું કે લોકોની જરૂરિયાત સામે જે યોગ્ય હશે તે સરકાર કરશે. સરકાર લોકો માટે કામ કરવાવાળી સરકાર, લોકોના સુખાકારી માટે, લોકોના બધાને કલ્યાણ કરવાવાળી સરકાર છે. આ રજૂઆતો સાંભળી છે અને સરકાર એના માટે યોગ્ય વિચારી યોગ્ય નિર્ણય કરશે, જે લોકોના હિત માટે છે, લોકોના કલ્યાણ માટે છે, લોકોના ભલા માટે છે. આ વિરોધ પ્રદર્શનમાં વધુ એક સંગઠનનો પણ ઉલ્લેખ કરાયો. આ સંગઠન છે વિપુલ ચૌધરીની અર્બુદા સેના, જેના પર પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિતે નિશાન સાધ્યું હતું. તેમણે આ સંગઠનના કાર્યકરો પર પોતાના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાનો આક્ષેપ કર્યો કે જો અમે તમને ન ગમતા હોઈએ તો અમને પાકિસ્તાનમાં મૂકી દો, અમે ત્યાં મરશું. આ મારા શબ્દો છે, આ મારા શબ્દો છે. હમણાં મને ખબર પડી કે અર્બુદા સેનાના યુવાનો આ વિડીયો ચલાવે છે. ખૂબ દુઃખ થાય. આ સાથે જ ધાનેરા અને બનાસકાંઠામાં સમાવવાની માંગ હવે વધુ ઉગ્ર બની છે. આગળ જતા આ મામલે વિરોધ વધુ ઉગ્ર બને તો નવાય નહીં. એવા અહેવાલ પણ હતા કે રાજ્ય સરકાર વિભાજનના આયોજન પર પુનઃ વિચારણા કરી રહી છે. ત્યારે જોવું એ રહેશે કે ધાનેરાના લોકોની માંગ પૂરી થાય છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.